જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે માક્ષર માસના રવિવાર સાથે સપ્તમીનો શુભ સંયોગ છે, જેને રવિ સપ્તમી, સૂર્ય સપ્તમી કે રથ સપ્તમી કહે છે। આ શુભ દિવસે ભગવાન સૂર્યનારાયણની કથા સાંભળવાનો સાથે માતા રાંદલમાની પૂજા અર્ચના કરવાનો મહિમા છે। આ દિવસે ખૂબ જ શુભ પવિત્ર હોય છે। નિસંતાન દંપતી જો આ દિવસે માતા રાંદલની સાઠીનો પાઠ કરી મા રાંદલની કથા સાંભળે તો આ તેને અવશ્ય સંતાન સૌભાગ્યની અને પુત્રની પ્રાપ્તિ થાય છે। જે એવા શુભ પવિત્ર પાવનકારી દિવસે આ વિડીયોમાં આપણે મા રાંદલની પ્રાર્થના સાઠી સાથે માતા રાંદલની કથા સાંભળીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો। આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। મા રાંદલની આ સાઠી દર રવિવાર, દર મંગળવાર, ગુરુવાર અને રવિ સપ્તમીના દિવસે સાંભળવાનો મહિમા છે, જે સાંભળવાથી સુખ, સૌભાગ્ય, સમૃદ્ધિ અને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે। સંતાનની ઈચ્છા રાખનાર દંપતી જો આ સાઠીનો પાઠ કરે તો તેને સંતાન પ્રાપ્તિ થાય છે। રાંદલમાની સાઠી એટલે મા રાંદલના 60 ગુણનો પાઠ, એટલે કે 60 વાર રાંદલમાની સ્તુતિ કરવી। મા રાંદલ સૂર્યનારાયણના ધર્મપત્ની હતા। ભગવાન વિશ્વકર્મા પુત્રી તથા યમ અને યમુના માતા છે, જે રાણી રનાદે કહેવાયા। આપણા હિન્દુ શાસ્ત્રમાં રનાદે સંતાન આપનાર દેવી કહેવાય છે। તેમને પૂજા આરાધના કરવાથી, મા રાંદલના લોટા તેડવાથી મનવાંછિત ફળ પ્રદાન થાય છે। નિસંતાનને સંતાન પ્રાપ્ત થાય છે। પુત્રની ઈચ્છા રાખવાને પુત્ર પ્રાપ્તિ થાય છે। તથા માતાએ આ સાઠીનો પાઠ કરે તો તેમના બાળકોને લાંબુ આયુષ્ય, બળ, બુદ્ધિ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે। સગર્ભા સ્ત્રીઓ જો આ સાઠનો પાઠ કરે અને સાંભળે તો તેના ગર્ભમાં રહેલા બાળકના સંસ્કારી, લાંબી આયુષ્યમાન, સુરયો, બુદ્ધિમાન અને તેજસ્વી પ્રાપ્ત થાય છે। તો મિત્રો, આ વિડીયોમાં ભગવાન મા રાંદલની સાઠી સાંભળીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો। આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ભગવતી મા રાંદલની સાઠીનો પાઠ શરૂ કરીએ। બોલો ભગવતી મા રાંદલની જય। શારદા માતા આપો શાન ગાઉ મા રાંદલના ગુણગાન। શ્રી ગણેશજી પકડો બાય મંદમતી શું કરજો સહાય। શબ્દ રૂડા આપો માત જાણે રાંદલમાં સાક્ષાત શારદા કરજો બેડો પાર। રાંદલનો જય જયકાર। ગામ હતું એક હતું ઘણું જ સુંદર। હાર બંધ બે બાજુ ડુંગર। નદી ગોમતી ખળખળ વહેતી સતસુરાની ગાથા કહેતી। એક તરફ હરિયાળું જંગલ, નજરે પડે જ્યાં ત્યાં મંગલ ગામની ફરતા પાસે પીરો નવનાથ, નવ મંદિરો, ડુંગર પર મંદિરો સોહાતું માતાજીનું। માતાજી જોઈ મને હરખાતું। બ્રહ્માકુંડનું જળ છે પવિત્ર ઈશાનું। જાણે કે શ્રી સાક્ષાત શેરી સાક્ષાત કવિતા ઘર ઘરમાં જ્યાં ગુંજે। ગીતા ધજા ફરે મોંઘી બાની હોય, પછી મુસીબ શાની હોય। તપોભૂમિ ગૌતમ ઋષિની લહેરાતી સ્થળે, ખુશીથી પ્રેમ તણો ઉધળો જ્યાં ફુવારા પાવન સ્થળ છે। હનુમાન ધારા ગાય અને સિંહ સાંજ સવારે પાણી પીતા એક જ હારે। એવું સુંદર ગામ હતું, એ સ્વર્ગનું બીજું નામ હતું। એ ગામમાં રહેતા તાંબે ભાઈ ભાભી, પણ જાણે કે માય ખામી ન કંઈ પણ જણાય। લાડથી ઉછેર્યો નાનો ભાઈ। ગામ મહી જે વાતો થાય, રામ લખન છે બંને ભાઈ ભાભી પણ છે, જાણે માતા જાણે સીતાજી। સાક્ષાત નાનો દિયર મોટો થાય વાગીને ઘરમાં શહેનાઈ। ભાભીના નયનને હૈ ભર્યો, નાના પિયરના લગ્ન કર્યા। ખૂબ જ
સારું કુટુંબ એક કન્યા પણ છે. એની એક રૂપનો અંબાર, સદ્ગુણોનો ભર ભંડાર, ભક્તિમાન એકાંગર રાંદલમાનો જય જયકાર. રાંદલમાના લોટા તેડાયા જેઠાણી પર, પણ રાજી થયા ભક્તિ કરતે નિષ્કામ મારા માથે. ઘરનું કામ જેઠાણી સૌ કામ, દરેક દેરાણી મંદિરમાં ફરે, ભક્તિ કરવા બેસી જાય. કામ બધું મોટીને જાય, દિવસો વિદ્યા માસ રવિવારે માસ. આજે ખાસ દેરાણી છે, ભક્તિ કરે રાંદલમાની. પોતાને સમયે એક ટાણા છે ઉપવાસ, ખીર રોટલી ખાસ મીઠું નહીં લેવાનું જરી. જેઠાણી બુદ્ધિ ફરી વિચારી રહી કે જેઠાણી કામ ચોર છે. આ દેરાણી ભક્તિનું લઈ બેસે છે નામ મારા માથે. ઘરનું કામ આ તો ચોખ્ખો અન્યાય છે. ભક્તાણી ખીરને રોટલી ખાય, મારા માટે રોટલી શાક ભેદ આમાં છે કાક. એમ વિચારતી ખીર કરે મીઠા કેરી સમસી ભરે, ખાંડને બદલે નાખે મીઠું, ભાવે શું છે કોણે દીઠું. જેઠાણીનું મોસે આ કંટાણું દેરાણી કરવા બેસે એકટાણું. જેવો કોળિયો મોંમાં જાય, દેરાણીનું મોં ખારું થાય. દેરાણી બહુ જ દુઃખી થાય, માત બતાવો કોઈ ઉપાય. અજાણ્યામાં થઈ છે ભૂલ, સારે છે અનુસા ફૂલમાં. રાંદલમાં માફ કરો મારી સૂની ગોદ ભરો. દેરાણી રડતી એવામાં આવ્યા સમાચાર, ઉજવળી ગયો આપણો બાગ. કારખાનામાં લાગી આગ, આગમાં નાણું સંઘળાઈ ગયું, સઘળું ભસ્મભૂત થઈ ગયું. માએ બતાવ્યું ચમત્કાર, રાંદલમાએ એનો જય જયકાર. ભસ્મ તો જેઠાણી કહે, એક કરીને બીજ ભરે, માફી માંગે દેરાણીની આંખ અભિનેતી. જે જેઠાણી માફી માંગતો રાંદલમાં, એ તો છે દેવી સાક્ષાત. સારાવાના કરશે સૌ રાંદલમાને વિનહે બહુ, માફી દેતા રાંદલમાં માત આવીને ઊભા. સાક્ષાત ઊભા, બેટા ખરી છે તારી ભક્તિ, આશીર્વાદ આપે પોતે શક્તિ. ખીર બનાવી ખાવ ફરી, તારી ભૂલ મેં માફ કરી. જેઠાણી પણ ભૂલી વેર લોટા તેડાવા, એને તેર ગોયણી સંકલ્પ કરે. રાંદલમાં પાછું અભરે ભરે શરૂ થયો પાછો વેપાર. ધંધો ચાલ્યો, વંશનો વેલો આગળ વધશે, સુખ શાંતિ પથરાય વચ્ચે. દેરાણીને મળ્યા એમ સૌને મળજો, વ્રત ફળ્યા એમ સૌને ફળજો. સૌને કરજો બેડો પાર. રાંદલમાં માનો જય જયકાર, બોલો માં રાંદલની જય. તો મિત્રો, આ હતી માં રાંદલની પ્રાર્થના સાથે ગુજરાતી ભાવાર્થીમાં માં રાંદલને તેના બાળુડા પર અમે દ્રષ્ટિ સર્વનારી, તેના બાળુડાની દરેક મનોકામના પૂર્ણ કરનારી. જ્યારે પૃથ્વી ઉપર મનુષ્યનો ધર્મના માર્ગે વળી ગયા, ત્યારે સૂર્યનારાયણે માતા રાંદલને મૃત્યુલોકમાં જઈ અધર્મના માર્ગે વળેલા લોકોને ધર્મના માર્ગ ચીંધવાનું કહ્યું. ત્યારે રાંદલ માતાએ એક નાની બાળકીના સ્વરૂપે રણમાં આવ્યા. ત્યારે ગુજરાતમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો અને લોકો ગામ છોડીને જતા હતા. ત્યારે માતાની કૃપાથી ખૂબ જ વરસાદ થયો અને લોકોએ ફરી ગામમાં વસવાટ કરવા લાગ્યા. લોકોએ આ બાળકીને ભાગ્યશાળી માનીને પોતાની સાથે રાખી. રણમાંથી મળી હોવાથી તેનું નામ રાંદલ રાખ્યું અને ઉછેરીને મોટી કરી. ત્યારે ગામમાં ચારેય બાજુ ચમત્કાર થાય છે. અગલે ને પગલે અંધાળા લોકો તથા કોઢથી પીડાતા લોકો રાજા થઈ જાય છે, છતાં પણ લોકો તેમને ઓળખી શકતા નથી. એકવાર રાંદલ માતા બાજુના ગામમાં જાય છે, ત્યારે તેઓ જુએ છે કે રાજા રોજ પોતાના સિપાહીને આ ગામમાં દૂધ તથા દહીંની વસૂલી કરવા મોકલે છે. આ બધું જોઈને માતાએ 16 વર્ષની સુંદરી કન્યાનું રૂપ લીધું. સિપાહીઓને આ કન્યા જોઈને તેની વિશે બધી જ વાત રાજાને કરી. રાજાએ સિપાહીઓને આ સુંદર કન્યાને
રાજમાં લઈ આવવાનો આદેશ આપ્યો. આ સુંદર કન્યાને શોધવા સિપાહીઓ નીકળી પડ્યા, પણ આખા ગામમાં એક સુંદરી કશે જોવા મળી નહીં. તેથી રાજા સિપાહીઓને આ ગામ પર ચડાઈ કરી. ત્યારે ગામમાં લોકોએ મદદને માતાજી આવ્યા. તેમણે ધૂળલ એક મોટો વંટોળ ઊભો કર્યો, જેમાં રાજાનું સૈન્ય દટાઈ ગયું. આદ્યશક્તિ જગદંબા માતાએ એક વિકરાળ સ્વરૂપ પ્રગટ થયા અને અહીં રાજાનું સૈન્ય દટાઈ ગયું હોવાના આ ગામનું નામ દળવા પડ્યું. લોકોમાં આ કોઈ જોઈને ખુશીની લાગણી છવાઈ ગઈ અને તેઓ માતાને તેમની સાથે રહી જવા વિનંતી કરે છે. એ માતા વરદાન આપે છે કે જે કોઈ વ્યક્તિ સાચા દિલથી અને સંપૂર્ણ શ્રદ્ધાથી તેમની ભક્તિ કરશે, તેમના દુઃખ તેઓ દૂર કરશે. તેની જ દળવા ગામ માતાનું સ્થળ સ્થાપિત છે, માતાનું મંદિર, જ્યાં દર નવરાત્રિએ યજ્ઞ થાય છે. રાંદલ માતાના લોટા તેડાય છે, ચંડી પાઠ થાય છે. અહીં ગોળણીઓ જમાડવામાં આવે છે તથા બટુક ભોજન પણ કરાવવામાં આવે છે. અહીં ધજા ચડાવવામાં આવે છે. બાળકોની બાબરી વિધિ પણ કરાવવામાં આવે છે. અહીં જે ભક્તો સાચા મનથી રાંદલમાને પ્રાર્થના કરે છે, તેની બધી મનોકામના પૂર્ણ થાય છે. ખાસ કરીને અહીં સંતાન પ્રાપ્તિની કામના લઈને આવે છે, જેમની કામના માતાજી પૂર્ણ કરે છે. આથી દરેક હિન્દુ પરિવાર માતા રાંદલનો લોટા તેડવામાં આવે છે. દરેક ગુજરાતી ઘરોમાં શુભ પ્રસંગ હોય, ઘરે દીકરાનો જન્મ હોય તો રાંદલમાનો લોટો તેડાવવાની પ્રથા હજી પણ જીવિત છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે શ્રી ભગવતી રાંદલમાની પ્રાર્થના સાઢીનો પાઠ તેમજ મા રાંદલની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી છે. જો આપને આ કથા આપણને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો, જય રાંદલમાં લખજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.